ધરમપુરના ટાંકી ગામે વાન ચાલક બાળકીને લેવા જતાં ખાડીમાં પુરાવતા ધસમસતા પ્રવાહમાં વેન ચાલકને બાળકી તણાયા. કલ્પેશ પટેલે વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો. ધરમપુર તાલુકાના ટાંકી ગામે એક શાળાની વેનનો ચાલક રોજિંદા ક્રમ મુજબ એક બાળકીને લેવા તેના ઘરે પહોંચ્યો હતો, પરંતુ બાળકીના ઘર નજીકથી પસાર થતી ખાડીમાં અચાનક પુરાવતા પાણી રસ્તા પર ફરી વળ્યા હતા. આ ધસમસતા પ્રવાહમાં વેન ચાલક અજયભાઈ ગામિત અને નાનકડી બાળકી બંને તણાયા હતા. સદનસીબે આસપાસના સ્થાનિક લોકોએ સમય સૂચકતા વાપરીને બાળકીનો આબાદ બચાવ કરી લીધો છે, પરંતુ દુઃખદ બાબત એ છે કે વેન ચાલક અજયભાઈ હજુ પણ લાપતા છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. સવાલ એ ઊભો થાય છે કે આ દુર્ઘટના માટે જવાબદાર કોણ? દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્પષ્ટ આગાહી હતી. આ આગાહીને પગલે સુરત ગ્રામ્ય, અન્ય પડોશી જિલ્લાઓ અને સંઘપ્રદેશ સેલવાસે એક દિવસ અગાઉથી જ શાળાઓમાં રજા જાહેર કરી દીધી હતી. તો પછી વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ કેમ ઊંઘતું રહ્યું? તંત્ર છે આજે જ વહેલી સવારે જાગ્યો અને ત્યારે શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો, પરંતુ ત્યાં સુધીમાં તો મોડું થઈ ચૂક્યું હતું. બાળકો શાળાએ જવા નીકળી ચૂક્યા હતા. જો વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અગાઉથી જ સાવચેતીના ભાગરૂપે શાળાઓમાં રજા જાહેર કરી હોત તો આજે આવો બનાવ ન બન્યો હોત. હાલ તો ધરમપુર ફાયર વિભાગની ટીમ દ્વારા અજયભાઈની શોધખોળ હાથ ધરી છે. આજે સવારે લગભગ 9:45 થી 10 વાગ્યાની આસપાસ ટાંકી અને ટીસ્કરી તલાટ ગામની જે હદ છે ત્યાં એક મધરદેવી ફળિયા સુધી જતો એક રસ્તો છે. સ્કૂલ વાન ચાલક બહાર રોડ ઉપર એની વાન ઊભી રાખી અને બાળકીને લેવા ગયો હતો. પાણીનો ભરાવો ખૂબ ઓછો હતો, પરંતુ રસ્તાનું પૂરેપૂરું અનુમાન ન થતા એક વ્યક્તિ ડૂબી ગયા છે અને એમની રેસ્ક્યુની કામગીરી અત્યારે ચાલુમાં છે. આદિવાસી જોહર જે તિસ્કરી તલાટ ગામે જે દુઃખદ ઘટના બની છે તેના અનુસંધાને મારે એટલી જ વાત કરવી છે કે રેલ હાલે વરસાદની સિઝન હોય, રેડ એલર્ટ હોવાને કારણે સુરત જિલ્લાના કલેક્ટર આગલા દિવસે રજા જાહેર કરી દે છે. સેલવાસના કલેક્ટર આગલા દિવસે રજા જાહેર કરી દે છે. તો આપણા વલસાડ જિલ્લાનું વહીવટી શું કરે છે? મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક એક ઘોર નિંદ્રામાં છે. એના અનુસંધાને એક આજે નિર્દોષ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ધરમપુર અને કપરાડા દેશનું ચેરાપુંજી ગણવામાં આવે છે અને સૌથી વધારે વરસાદ પણ પડે છે, પરંતુ વહીવટીતંત્ર દ્વારા જે રીતે કોઈ પણ અગાઉ જે ચેતવણીના ભાગરૂપે જે પગલાં લેવા જોઈએ, રેડ એલર્ટ હોવાને કારણે એ લોકોએ આગલા દિવસે રજા જાહેર કરી છે, પણ એ ન કરી શક્યા અને જેના કારણે એક વ્યક્તિ આજે જીવ ગુમાવવાનો વાર આવ્યો છે. ક્યાંક ને ક્યાંક આનો જવાબદાર વહીવટીતંત્ર છે. એના પર નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને આ વ્યક્તિને ન્યાય મળવો જોઈએ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.